સંગાતી રે રાણા બાપુ કોઈ નથી સાથી 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 કરમનો સંગાતી રે રાણા મારું કોઈ નથી એ લખાયેલા નોખા નોખા રે લખાયેલા ઉદારે ઉદારે આ કરમનો સંગાતી રાણા કોઈ નથી મારી તમારી ઉજળી પરંપરા છે મારા બાપ અને આ ગરવા ગિરનારની ગોદમાં તો 3 દીથી ભજન ચાલુ થઈ ગયા હજી 4 દિવસ સપ્તાહ છે એમાંય આપણે ગુજરાત સરકારને ધન્યવાદ એટલા માટે આપવો જોઈએ કે ખૂબ સુંદર મજાની સરકાર દ્વારા મિની કુંભની જાહેરાત કરી એટલા કાર્યક્રમો દુનિયામાંથી કલાકારો લઈ આવ્યા આખું ભવનાથ રંગી નાખ્યું ભાઈઓ બાકી આ તો કેવી ધૂણીના ધુમાડે ભજનની પરંપરાના હું તમે વારસદાર છીએ મારા બાપા વિશ્વાસી નામે તમે વિશ્વાસી નામે નાલા મારા રાજ રે ગુજરાની વિશ્વાસ મેં અગાઉ કીધું કે આ ભવનાથના મેળામાં માળાનો ધૂન ગાય ત્યારે બધા દિલથી ભાવથી તાળીનો નાદ આપતા કારણ કે આ બધા ગુરુવાળા છે ગુરુવાળા જે હોય અને ગિરનારી મહારાજ ભવનાથમાં બોલાવે છે વધી વધીને 25 લાખ 30 લાખ આવે બાકી કેટલાય હોસ્પિટલમાં છે અત્યારે આપણે પ્રાર્થના કરી દરેક માટે કેટલાય હોસ્પિટલમાં છે કેટલાય રેલવે સ્ટેશનમાં ધક્કા ખાતા હશે કેટલાય એરપોર્ટમાં હશે કેટલા નાઇટ ડ્યુટીમાં હશે કેટલા સિક્યુરિટીમાં હશે કેટલા મોટી મોટી ફેક્ટરીમાં હશે ભવનાથ દાદાની દયા જો આપણે બધા એના ભજનના મેળામાં છીએ મારા હા હાથ પરચો ભાઈ બીજો હા નકર દવાખાનામાં હોય તો જાવું ક્યાં રુદિયો રૂબેને માયનો કેવી મારી તમારી ભજનની બરાબર આચા ખોટા બોલે ને આવે એ મંદિર એ આચા ખોટા 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 આચા ખોટા બોલે ને પાછા આવે રે એ મંદિર
કાશીના ફેરા મોટી એવી હરિભાઈ ઉજળી પરંપરા છે મારી તમારી બાપ. પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે मेरे पोपट वन राते आंबलो रे भाई को प्यारे उड़ले मारे हमने पापीड़े मारा प्राण रे नहाली मोरी साथराणी बीगड़ा धनड़ा हमारो खम्मारो धनड़ा हमारो भोला ने तमे भजी लो जीवने बजी लो જે વિશિષ્ટ વ્યક્તિઓ મને ખબર છે તમે બધા બહુ વ્યસ્ત માણસ છો છતાંય ભજન માટે ટાઈમ કાઢો છો તમારો આભાર મારા વાલા. એટલે કામ તો અમારે નહીં હોય ભાઈ. આગળ બેહવાની તમને જગ્યા મળી મારા બાપ તમને કરબદ્ધ પ્રથા મોબાઈલ તો હટતા જ નહીં. આમ જો મસ્ત મેળો છે મોબાઈલ મારો મેં આપી દીધો કારણ કે અમુક વસ્તુ છે ને ભજન ન કરવા દે ભાઈ. તમારી જોકે અવસ્થા નથી આકાશ હજુ પણ હવે તારે ભજન તો કરવા પડશે. ભવનાથ તળેટીમાં બેઠો છું ત્યાં મારા બાપ આનંદ કરું છું. બહુ કામ હોય બહુ જરૂરી એમ કે તમારા વગર હવે દુનિયા ભાંગી જશે તો જ કાઢજો મોબાઈલ કે હવે તો નહીં થાય. આનંદ કરું છું મારા બાપ અને આનંદ કરવા માટે હું મારા પરિવાર મિત્રો બધાને લઈને આવું છું. બધાને તમને બધા મારા હેતુ છો મારા મિત્રો છો મારા હગા વાલા છો મારા બાપ. તમને કરબદ્ધ પ્રાર્થના છે કે 4 દી મેળો માણજો. આ અમારી પારુલ ક્યાંય અમેરિકાથી આ સિદ્ધિ ને સલીમ ને બધા કેનેડાથી ક્યાંથી માણસો આવે છે મેળો કરવા ભાઈ. અને તમે તો કેવા ભાગ્યશાળી છો તમારે તો કિલોમીટર 4 ખાલી કાપવાના છે ભાઈ ભાઈ. એટલે એવી પાવન ધરામાં છીએ આપણે બધા ભેગા મળી અને જ્યાં સુધી આ વર્ષે આવતા આ 4થું વર્ષ છે 5મું 6ઠું જ્યાં સુધી ગુરુ મહારાજે મને કીધું કંઈ તો મોકલ્યો નથી કે 5 વર્ષ કરજે 15 વર્ષ જ્યાં સુધી તમને બધાને આપણને બધાને આનંદ આવશે ત્યાં સુધી કરજો મારા બાપ. તમે બધા આ ભજનના મેળામાં થાય તો કોકને મદદ કરજો કોકને જગ્યા આપજો. કોઈ વડીલો ને અહીંયા ભજનમાં નહીં ભજનમાં તો આવા. અને એક વિનંતી કરું છું
કે સ્વચ્છતા જાળવજો મારા બાપ. આ ભવનાથનું પાથર, આ ગિરનારની તળેટી તમારું ઘર છે એમ માનજો. હા, ગમે અહીંયા પ્લાસ્ટિકની બોટલો માવા વ્યસન મુક્તિનો કાર્યક્રમ નથી, તે છતાં કચરો પોતાની આપણા જ લોકો અહીં વિદેશના મહેમાનો છે એ તો ખિસ્સામાં નાખી દે. કચરો કરે જ નહીં, પહેલાં તો કરે તો ખિસ્સામાં નાખી દે. આપણાવાળા વિદેશ જાય એટલે અહીંયા નથી નાખતા. જેવા અમદાવાદ કે મુંબઈ ઉતર્યા એવા હા દાસી માથે શેનો દાવો મારે મોલે આવે મારો માવો એ હોય નહીં દાવો. અને મારા બાપ 4-5 દી જુનાગઢમાં તમે ક્યાં ક્યાંથી આવ્યા છો, આખું જુનાગઢ વાળા રાજી થવા જોઈએ કે આ મેળો આ વખતે માણ્યો બધાએ. જુનાગઢની પથારી ફેરવી નહીં જતા મારા બાપ. આ ભવનાથનો મેળો છે. તમારો કચરો તમારે ભેગા લેતા જજો. ક્યાંય સારો એવી કચરા પેટી આવે, સ્વચ્છતા જાળવજો મારા બાપ. ત્યારે હરિઓમ હાર 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 ઓ ભોલેનાથ
સચી બાળુ કે દિનરા હરિ ઓમ હર હર ના જાના સચી બાળુ કે દિનરા હરિ ઓમ હર હર ના જાના સચી બાળુ કે દિનરા યા સચી બાળુ કે ઉગે ઓ ઉગે યા સચી બાળુ કે દિનરા તુજ વિનતી પ્રદીપ 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 તુજ વિનતી પ્રદીપ નવા શિવ છો કણકણમાય તુજ વિનતી પ્રદીપ નવા શિવ છો કણકણમાય તુજ વિનતી પ્રદીપ નવા શિવ કણકણમાય પ્રેમથી બોલો ભવનાથ મહાદેવની સોમનાથ મહાદેવની કાશી વિશ્વનાથ મહાદેવની પ્રેમથી બોલો ગિરનારી મહારાજ